હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? આજે આપણે ધોરણ 8 માં વિષય ગુજરાતીમાં એક ચેપ્ટરનો અભ્યાસ કરવાના છે. 17મું ચેપ્ટર છે સંસ્કારની શ્રીમંતાઈ. તે પહેલા આપણે આ પ્રકરણના આ પાઠના લેખિકા વિશે થોડું જાણી લઈએ. બરાબર ને? તો ચાલો, તેમના લેખિકા છે કુંદનિકા કાપડિયા. એમનું ઉપનામ છે સ્નેહધમ. તેમનો જન્મ 11 જાન્યુઆરી 1927 માં, તેમનું અવસાન થોડો સમય પહેલા જ થયું છે, એટલે આપણી ટેક્સ્ટ બુકમાં આપેલા નથી, પણ 30 એપ્રિલ 2020 માં તેમનું અવસાન થયું છે. તેમનું જન્મસ્થળ લીંબડી છે. તેમના વાર્તા સંગ્રહો જોઈએ તો પ્રેમના આંસુ અને કાગળની હોડી. તેમના નવલકથા છે 7 પગલા આકાશમાં. ખૂબ જ સરસ તેમની નવલકથા જોવા મળે છે. એમનો પ્રાર્થના સંગ્રહ છે પરમ સમીપે. વિદ્યાર્થી મિત્રો, તેમને સાહિત્ય અકાદમીના પણ પુરસ્કાર આપવામાં આવેલા છે. ખાસ તો આપણા જ એક કવિ છે મકરંદ દવે. ગુજરાતીમાં તમે મકરંદ દવેનું નામ સાંભળ્યું જ હશે. તેમની સાથે તેમને 1959 માં તેમના લગ્ન થયા હતા. આ આપણે કરી કુંદનિકા કાપડિયાની થોડીક વાત. હવે આપણે આજના આ ચેપ્ટર વિશે, આ પ્રકરણ વિશે થોડી વાત કરીએ. આજે આપણે સંસ્કારની શ્રીમંતાઈ વિશે અભ્યાસ કરીશું. આપણને પ્રશ્ન થશે, શ્રીમંતાઈ એટલે શું? તો શ્રીમંતાઈ એટલે અમીર, આપણને બધાને ખબર છે. પણ આ શ્રીમંતાઈ એટલે અમીર, પણ સંસ્કારની શ્રીમંતાઈ એટલે શું? અમીર હોય એમ કેમ ખબર પડે આપણને? આપણે જાણવા માટે અમીરની પણ વ્યાખ્યા તો જોઈએ ને, કે આ શ્રીમંત છે તો કેમ ખબર પડે? તો તેનું માપન કાઢવું કેવી રીતે? તો અમીર હોય, આપણે એમ કહી દઈએ કે અમીર હોય, જો એની વ્યાખ્યા આપીએ તેમ કે અમીર હોય તો તેની પાસે ગાડી હોય, બંગલાઓ હોય, પુષ્કળ નોકર ને ચાકર હોય, ખૂબ જ ઘણી બધી પ્રોપર્ટી હોય, ખૂબ જ સુખી હોય, તેને આપણે અમીરની વ્યાખ્યા આપીશું. પણ શું તે ખરેખર સુખી હોય છે? એ કેમ જાણી શકાય? પણ હું એમ કહું કે જો આ શક્ય નથી. કેમ કે જો નાના ઝૂંપડામાં રહેવા વાળો માણસ છે ને, એ પણ ક્યારેક બંગલામાં રહેવા વાળા માણસ કરતા વધારે સુખી હોય છે. બંગલામાં રહેવા વાળો માણસ દુઃખી હોય છે. બધા જ નહીં, અમુકની વાત કરું છું કે કેટલી વખત બંગલામાં રહેતા હોય તો પણ તે દુઃખી હોય છે. શક્ય છે કે આપણે એવું કહી શકીએ, અશક્ય છે કે બંગલામાં રહેવા વાળો માણસ સુખી છે? ના, એ શક્ય ના પણ હોય, શક્ય પણ નથી. કારણ કે બંગલામાં રહેનારો માણસ ભલે ગાડીઓમાં ફરતો હોય, આર્થિક રીતે સુખી અને સમૃદ્ધ હોય, પણ ઘરમાં સંવાદિતા ન હોય, સંયોગ ન હોય, સહકાર ન હોય, કુટુંબમાં અણગમો હોય, અંદરો અંદર મન દુઃખ થતા હોય, તો એ સુખી ન કહેવાય. બરાબર ને? અને નાનકડા ઝૂંપડામાં રહેતો પરિવાર મહેનત મજૂરી કરીને પેટ્યું રડતો હોય, પોતાના કુટુંબનું ગુજરાન ચલાવતો હોય, પણ સાંજે આવીને રાત્રે ભેગા બેસીને જમતા હોય, એકબીજાની સાથે આખો દિવસની વાતચીત કરતા હોય, સુખ દુઃખની વાતો કરતા હોય, આનંદ કિલોલ કરતા હોય, અને રાત્રે ઘસઘસાટ નીંદર આવી જતી હોય, તો તે માણસ સુખી ગણાય. બરાબર ને? તમે પણ કહી શકો, હા, તે સુખી ગણાય. કારણ કે એને સરસ રીતે નીંદર આવી જતી હોય છે અને સવારે પાછા પોતપોતાના કામે જતા રહેતા હોય છે. તો શું તે સુખી છે કે નથી? તેને સુખી કહી શકાય કે નહીં?
હા, તેને સુખી કહી શકાય. પણ બંગલામાં રહેતો હોય, ગાડીઓમાં ફરતો હોય, ઘરમાં રૂમમાં એસી હોય, ડનલોપના ગાડલા હોય, તકિયા હોય, અને છતાં રાત્રે ઊંઘવા માટે ઊંઘની ગોળી લેવી પડતી હોય, તો શું તે સુખી છે? આપણે અહીંયા સુખી ન કહી શકીએ, કારણ કે સુખની વ્યાખ્યામાં આ ન મૂકી શકાય. કારણ કે સુખની વ્યાખ્યા આપણે એટલે કે શ્રીમંતાઈની વ્યાખ્યા આપણે આપીએ, જેને બધી જ ભૌતિક સુવિધા મળતી હોય એને આપણે શ્રીમંત કહી શકાય. પણ આપણે આ ચેપ્ટરમાં જેનો અભ્યાસ કરવાના છે, આ પ્રકરણમાં જેનો અભ્યાસ કરવાના છે, એ છે સંસ્કારની શ્રીમંતાઈ. તો આપણે કેમ ખબર પડે કે સંસ્કારની શ્રીમંતાઈની કોઈ વ્યાખ્યા છે કે નહીં? છે તો શું છે? આપણને કેમ ખબર પડશે કે આનામાં સંસ્કાર છે? કેમ ખબર પડે? કેટલા સંસ્કાર છે? માણસને જોયા પછી ખબર પડે ના, આપણને ખબર પડે નહીં. આ સંસ્કારની ખબર આપણને ક્યારે પડે? તો આપણે કહી શકાય જ્યારે માણસ તકલીફમાં મુકાઈ જાય, માણસ મુશ્કેલી આવે, માણસને જ્યારે દુઃખ આવે, ત્યારે જ સાચા સંસ્કારની એમને ખબર પડે છે. એટલે કે સાચા સંસ્કાર ત્યારે જ આપણે જાણી શકીએ છીએ. તમે તમારા ઘરમાં પણ સાંભળ્યું છે. હવે તમે એવડા મોટા થઈ ગયા કે તમને તમારા ઘરની વાતચીત ઉપરથી ખ્યાલ આવી જાય. જો ઘરમાં દીકરો કે દીકરીની સગાઈ કરવાની હોય ત્યારે ઘરના વડીલો શું કહેતા હોય છે કે આપણે ઘરમાં સંસ્કાર હોય ત્યાં આપણી દીકરીને દેશું, અથવા તો આપણે ત્યારે દીકરી લેશું. એ પૈસો મહત્વનો ગણતા નથી. રૂપિયા વાળા હોય પણ સંસ્કાર ન હોય તો, એટલે જ્યારે આવું હોય ત્યારે ઘરમાં સંસ્કારની જ વાત કરતા હોય કે સંસ્કારી કુટુંબ જ શોધવું છે. પણ આ સંસ્કારી છે એની ખબર કેમ પડે આપણને? તો આપણે કહી શકાય જેનો વ્યવહાર સારો હોય, જેની વાણી સુમધુર હોય, એટલે કે સારી હોય, જેના બીજા સાથેના વ્યવહાર સારા હોય, વર્તન સારું હોય, કુટુંબ સાથે સારી ભાવના હોય, એકતાની ભાવના હોય, એકબીજાને મદદરૂપ થવાની ભાવના હોય, એકબીજાને મદદરૂપ થવા ફરજ નિભાવતા હોય છે, ત્યારે જ આ એકબીજાને આપણે કહી શકાય આ સંસ્કાર છે. કારણ કે સંસ્કારની શ્રીમંતાઈ હોય તો જીવનમાં કોઈ પણ પ્રકારની આપત્તિ આવે, દુઃખ આવે, મુશ્કેલી આવે તો તે મનથી ભાંગી પડે. પણ ત્યારે જે પરિવારને એક રાખે એને સાચી શ્રીમંતાઈ કહેવાય. ત્યારે જ પરિવારને એમાં તે દુઃખમાં ભાગીદાર બને, એકબીજાને મદદરૂપ થાય, ત્યારે તેને આપણે સંસ્કારની શ્રીમંતાઈ કહી શકીએ છીએ. મિત્રો, અહીં પણ એવા જ જગમોહનદાસના કુટુંબની વાત કરવામાં આવી છે. પણ એક ગુજરાતીમાં કહેવત છે ને, ઊંચી નીચી ફર્યા કરે જીવનની ઘટમાળ, ભરતી પછી ઓટ છે, ઓટ પછી જુવાળ. ખરેખર વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા જ આજે જે પાઠની અહીંયા જ એક સરસ મજાની એક વાત કરવાના છે. આપણા લેખિકા કુંદનિકા કાપડિયાએ જે આપણે વાત કરી છે સંસ્કારની શ્રીમંતાઈની, તો આપણે અહીંયા એક એવું કુટુંબ આપેલું છે જ્યાં સંસ્કારની શ્રીમંતાઈ ઉભરાઈ આવી છે. આવા એક કુટુંબની સરસ મજાની વાત કરવામાં આવી છે કે જગમોહનદાસના કુટુંબની વાત કરે. જગમોહનદાસના ઘરમાં 8 વ્યક્તિ હોય છે. ખૂબ જ શ્રીમંતાઈ હોય છે, ખૂબ જ શ્રીમંત હોય છે. ગાડી બંગલા નો પાર નથી, નોકર ચાકર નો પાર નથી, ભૌતિક સુવિધાનો પાર નથી. એક વ્યક્તિ માટે જો ગાડી હોય તો એમાં એને આપત્તિ શું આવે? કોઈથી ઝઘડા કંકાસ થાય જ નહીં, બરાબર ને? પણ
એક વખત જેને દરિયા કિનારે જેનો બંગલો હોય, જેને અલકાપુરી કહેવાતી હોય, સ્વર્ગની સમૃદ્ધિ કહેવાતી હોય, એવો આ બંગલો હોય, એમાં ખૂબ જ બધા આનંદ કિલોલથી રહેતા હોય, પણ એક પલટો આવી જાય છે, એક ચક્ર છે. આપણે કીધું ને જીવનની ઘટના શું છે? તો કે ભરતી પછી ઓઢ છે, સુખ આવે છે અને પછી જો દુઃખ આવી પડે. એવી જ રીતે જગમોહનદાસના કિસ્સામાં પણ આવો જ એક પલટો આવી જાય છે, એક ઓટ આવી જાય છે. જગમોહનદાસ પોતે સટ્ટામાં એવા આવી જાય છે કે તેના ગાડી, બંગલા બધું જ વેચી નાખવું પડે છે અને એક નાના એવા ઘરમાં રહેવા જવું પડે છે, જ્યાં તેને કોઈ પણ જાતની સુવિધા હોતી નથી. આવે વખતે તેમના કુટુંબ તેમને કેવી રીતે મદદરૂપ થાય છે તે અહીંયા આપણને કહેવા મળે છે કે માનવીના જીવનની ઘટમાળ એવી છે, ઘટમાળ એવી હોય છે કે જેમાં સુખ અને દુઃખ, ચડતી અને પડતી એ કુદરતી ક્રમ છે, એ આવ્યા જ કરે છે. એક આવે અને પછી બીજું આવે. સુખ પછી દુઃખ આવે છે અને દુઃખ પછી સુખ હંમેશા આવે જ છે, એટલે અવશ્ય આવતા જ હોય છે. આવે સમયે માનવી જરા પણ વિચલિત થયા વગર, મનને ભાંગી પડ્યા વગર, હતાશ થયા વગર, સ્વસ્થ ચિત્તે આવી પરિસ્થિતિને, કેવી આવી દુઃખદ જ્યારે આવી પડતો હોય એવી પરિસ્થિતિને જ્યારે માનવી સ્વીકારી લે છે અને એ પરિસ્થિતિમાં શાંતિથી જીવન જીવવાનો માર્ગ એને મળી જાય છે અને જે માર્ગ આવે છે એને અપનાવી લે છે, તે જ સાચા સંસ્કાર છે. એને જ આપણે સંસ્કારની શ્રીમંતાઈ કહી શકીએ છીએ. બરાબર ને? આ કુટુંબ કથામાં લેખિકા કુંદનિકા કાપડિયાએ જગમોહનદાસના જીવનના આવી પડેલા વિપતની વાત કરી છે. એવો સમય આવી જાય છે કે જગમોહનદાસના પરિવારના સભ્યો જે સુખ સંપત્તિમાં અળવતા હોય છે, કહેવાય છે કે સોનાના પારણામાં એના બાળકો એકવાર ઝૂલતા હોય એવી સાહેબી હોય છે, પરંતુ અચાનક ભાગ્યનું પાંદડું ફર્યું અને એમના પરિવાર પર ગરીબાઈનું મોજું ફરી વળ્યું છે અને કુટુંબના તમામ સભ્યો એ કોઈનો પણ વાંક કાઢ્યા વગર, કોઈનો પણ દોષ કાઢ્યા વગર, નિરાશ થયા વગર, કોઈ પણ જાતના અફસોસ કર્યા વગર પરિસ્થિતિને શાંતિથી સ્વીકારી રહ્યા છે. આમ એકબીજાને મદદરૂપ થવાની જે ભાવના છે એની ફરજ નિભાવતા રહે છે. આ કુટુંબ એકતામાં રહી અને બધા એકબીજાને મદદરૂપ થતા હોય છે. આમ જગમોહનદાસે અને એમના પરિવારના સભ્યો આવી પડેલી આ જે ગરીબાઈ છે એમાં સંસ્કારની શ્રીમંતાઈ જાળવી રાખે છે. એ જ મોટી શ્રીમંતાઈ છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સંસ્કારની શ્રીમંતાઈની વાત કરી. નેક્સ્ટ લેક્ચરમાં આપણે પ્રકરણ આગળ વધારીશું. તમે આવા સંસ્કારી કુટુંબની એક વાત સરસ મજાની તમારી નોટબુકમાં લખજો. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.